નમસ્કાર મિત્રો, આજે તમારી સમક્ષ વિષુકુંભ યોગની સંપૂર્ણ માહિતી તમારી સમક્ષ મૂકવા જઈ રહ્યો છું, જેમાં કોઈ પણ બાળકનો જન્મ થાય તો આ બાળકોમાં જીવનમાં શું નુકસાન થઈ શકે છે, શું ફાયદા થઈ શકે છે, શું વિધિ કરાવવી જોઈએ, શું સાવધાની રાખવી જોઈએ, સંપૂર્ણ માહિતી આજ તમારી સમક્ષ રાખવા જઈ રહ્યો છું। દરેક યોગની માહિતી આપણા ધર્મશાસ્ત્રમાં આપી છે। ઘણા બધા પુસ્તકોમાં સુંદર રીતે એની માહિતી વર્ણવવામાં આવી છે। આપણે મૃત ચિંતામણી લઈએ, જાતક પરિજાતક લઈએ, આવા અન્ય ઘણા બધા પુસ્તકોમાં સુંદર માહિતી આપી છે। વિષુકુંભ યોગ છે 27 યોગ, જેમ 27 નક્ષત્ર છે એમ 27 યોગ પણ છે, જેમાં 14 યોગ છે એ શુભ માનવામાં આવે છે, 5 યોગ છે જેને મધ્યમ માનવામાં આવે છે અને 8 યોગ છે જેને અશુભ માનવામાં આવે છે। વિષુકુંભ યોગ એટલે વિષ એટલે જાહેર થાય, કુંભ એટલે ઘડો થાય। જે વિષુકુંભ યોગના જન્મ થયો હોય એના જીવનમાં જાહેર પણ હોય છે, દુઃખ હોય છે, સંઘર્ષ હોય છે। હવે કોઈ પણ બાળકનો આ યોગમાં જન્મ થયો હોય તો 1 થી 8 વર્ષ સુધીનો બાળક થાય ત્યાં સુધી એના જીવનની અંદર ખૂબ બીમારી આવવાની સંભાવના વધી જાય છે। એમ કહી શકાય કે રોગ પ્રતિકારાત્મક શક્તિ એનામાં ઓછી હોય છે। સાથે એજ્યુકેશનની આપણે ચર્ચા કરીએ તો આવા બાળકો ભણતરમાં, અધ્યયનમાં ખૂબ જ વિઘ્નો આવે છે। એમની બુદ્ધિ બહુ સારી હોય છે, તેજસ્વી હોય છે, સાહસિક હોય છે, પણ જે એમના જીવનમાં વિદ્યાની પ્રાપ્તિ થવી જોઈએ એ વિદ્યા થઈ શકતી નથી, એટલે કે વિદ્યા અભ્યાસ પરિપૂર્ણ થઈ શકતો નથી। 2 ડિગ્રીના બદલે 1 ડિગ્રી એને પ્રાપ્ત થાય છે અને આવા જાતકોએ કઈ લાઈનમાં વધારે ફાયદો થાય એ પણ કહું। આવા જાતકો જો ડોક્ટરની લાઈન લે, સાયન્સ લે, મેડિકલ લાઈન લે અથવા મેડિકલ પોતે બિઝનેસ કરે તો એને ખૂબ ફાયદો થાય છે। આવા જાતકો ખૂબ મહેનત કરે છે, ખૂબ સંઘર્ષ કરે છે, પણ જે મહેનતનું પરિણામ મળવું જોઈએ એ મહેનતનું પરિણામ મળતું નથી। આવા જાતકોએ સમાજની અંદર ખૂબ સારા કાર્યો કરે છતાં સમાજ તરફથી પણ માન સન્માન મળતું નથી। આવા જાતકોએ જીવનની અંદર એમના પરિવારથી પણ ઝઘડાઓ, વિવાદો જોવા મળે છે। આવા જાતકોએ પોતાના જીવનની અંદર પત્ની સુખમાં પણ કમી જોવા મળે છે, એટલે એમ કહી શકાય કે વિવાદ રહે છે। જન્મ પત્રિકા મેળાપક કરીને જ આવા જાતકોએ લગ્ન અવશ્ય કરવા જોઈએ, જેનાથી વિવાદ ન થાય। સાથે આમના જીવનની અંદર ખૂબ જ એ ઉત્સાહથી કામ કરે છે। આવા જાતકો ધાર્મિક વૃત્તિ સાથે જોડાયેલા હોય છે, સેવાની વૃત્તિમાં જોડાયેલા હોય છે, એમના જીવનની અંદર દયા ખૂબ રાખે છે, બીજા ઉપર દયા કરે છે, છતાં એમના જીવનની અંદર યશની પ્રાપ્તિ બહુ ઓછી જોવા મળે છે। પોતાનું જે ભાગ્યોદય છે, આવા જાતકોનો ભાગ્યોદય 36 વર્ષ પછી ભાગ્યોદય જોવા મળે છે। સાથે મિત્રો, હવે આ વિષુકુંભ યોગ છે એના 2 દેવતા છે। સૌથી પહેલા જે દેવતા છે યમ છે અને બીજા છે રાહુ। અને આમ જોઈએ તો વિષુકુંભ યોગમાં આપણે કયા કાર્યો ન કરવા જોઈએ, સાથે વિષુકુંભ યોગ હોય જે બાળકનો જન્મ થયો હોય એને જ્યારે વિષુકુંભ યોગ પંચાંગમાં હોય ત્યારે કયા કાર્યો ન કરવા જોઈએ। શાસ્ત્ર પણ વિષુકુંભ યોગમાં અમુક કાર્ય કરવાની નિષેધ બતાવી છે। મિત્રો, એ વિશેષ ચર્ચા આગળ વધારીએ તે પહેલા એક નમ્ર પ્રાર્થના છે, મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો, મિત્રો આ વિડીયો તમને ગમે જરૂર ને જરૂર લાઈક કરજો, શેર કરજો। સાથે મિત્રો, તમારો કયા યોગમાં જન્મ છે એ વિશેષ લખજો। દરેક યોગોની માહિતી સાથે સાવધાની આપણે ચર્ચા કરીએ છીએ અને ઉપાય પણ બતાવીએ છીએ, એટલે કોમેન્ટ બોક્સમાં જરૂર ને જરૂર તમારો કયા યોગમાં જન્મ છે એ લખજો। સાથે આપના જન્મ ગ્રહો કઈ સ્થિતિમાં છે, શુભ સ્થિતિમાં છે, અશુભ સ્થિતિમાં છે, એ આપને જાણવું હોય તો અહીં જન્મ તારીખ વોટ્સઅપ નંબરમાં જન્મ તારીખ, જન્મ સમય, જન્મ સ્થળ આપ મોકલી આપશો, સુનિશ્ચિત દક્ષિણા મોકલી આપશો, એટલે આપને જન્મ કુંડળીના માધ્યમથી આપના ગ્રહોની સ્થિતિની દરેક માહિતી દેવામાં આવશે। આપના જન્મ ગ્રહ અનુસાર આપને કયા શાસ્ત્રોક્ત ઉપાય કરવા જોઈએ,
આપણે કયા સરળ ઉપાય કરવા જોઈએ, દરેક કરી શકે. એના માધ્યમથી આપના જીવનમાં પરિવર્તન આવે, આપનું જીવન સુખમય, આનંદમય, પ્રગતિમય બની શકે, તેના માટે ઉપાય બતાવવામાં આવે છે. પણ મિત્રો એક વાત યાદ રાખજો, કોમિક્સ બોક્સમાં ઘણા બધા મિત્રો લખે અમારી રાશિ આ છે, અમને કહો. તો મિત્રો આપને આપની રાશિ વિશે, ગ્રહો વિશે જો જાણવું હોય તો આપ અમારો સંપર્ક સાધવાનો જે સમય છે સવારે 10 વાગ્યાથી લઈ અને બપોરને 1 વાગ્યા સુધી છે, સાંજે 5 વાગ્યાથી લઈ અને રાત્રે 9 વાગ્યા સુધી છે. સાથે મિત્રો જે જન્મ કુંડળી તમને બનાવી આપશું, માહિતી આપશું, એની દક્ષિણા આપને પહેલા મોકલવાની રહેશે. મારી ઓફિસ જામનગરમાં છે. જામનગરથી દૂર રહેતા હો તો ઓનલાઈનની વ્યવસ્થા રાખી છે. આપ જામનગરમાં જ રહેતા હોય તો રૂબરૂ મળવું ફરજિયાત છે અને ફોન કરીને આવવું પણ ખૂબ જરૂરી છે. મિત્રો હવે વાત કરીએ વિશેષ, જ્યારે વિષુકુંભ યોગ ચાલતો હોય ત્યારે આવા જાતકોએ પોતાના ઘરનું ઓપનિંગ ન કરવું જોઈએ, એટલે કે દુકાનનું પણ ઓપનિંગ ન કરવું જોઈએ. સાથે વિષુકુંભ યોગ છે અશુભ યોગ માનવામાં આવે છે. આ યોગ ચાલતો હોય ત્યારે વેપારની શરૂઆત ન કરવી જોઈએ. સાથે વિષુકુંભ યોગ ચાલતો હોય અને વિવાહનું જ્યારે મુહૂર્ત નીકળે અને વિવાહની તૈયારી થાય તો 1 માસ પહેલા આમની સંપૂર્ણ વિધિ, જે આગળ તમને કહીશ, એ સંપૂર્ણ વિધિ આપને અવશ્ય કરાવવી જોઈએ, જેનાથી આપનું વિવાહિક જીવન ઉત્તમ બની શકે. એ પણ જોવામાં આવ્યું છે કે મિત્રો વિષુકુંભ યોગમાં જેનો જન્મ થયો હોય આવા જાતકોની નિર્ણય શક્તિ પણ કમજોર હોય છે, નબળી હોય છે. આ જાતકો કોઈ પણ નિર્ણય કરે એ નિર્ણય કરવામાં પણ વાર લાગે છે અને આવા નિર્ણયો જ્યારે કરે કોઈ પણ ત્યારે એ નિર્ણય સાચા પણ પડતા નથી. એટલે આ ઘણા બધા નુકસાનની પણ ચર્ચા કરી છે. લાભ એ છે કે આવા જાતકો પોતાના જીવનમાં પોતાના આત્મબળથી, પોતાની મહેનતથી આગળ આવવામાં માને છે. આત્મસન્માનથી જીવવાળા આવા જાતકો હોય છે. સાથે આવા જાતકોના જીવનની અંદર ખૂબ સંઘર્ષ રહે છે. સંઘર્ષ કરતા 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 એ આગળ આવે છે. ઈમાનદાર પણ હોય છે. મિત્રો હવે આપણે વાત કરીએ ઉપાયની. તો આવા જાતકોએ 1 વર્ષથી એનો જન્મ થયો હોય એના માતા પિતા 1 વર્ષથી અંદર એમની સંપૂર્ણ વિધિ કરાવવી જોઈએ. વિધિ કઈ છે? તો કે ગૌમુખ પ્રસવ શાંતિની પૂજા કરાવવી જોઈએ, જે વિદ્વાન બ્રાહ્મણને બોલાવી અને એ આ શાસ્ત્રોક્ત જે પૂજા છે અવશ્ય કરાવવી જોઈએ. અને આ વિધિ કઈ જગ્યાએ થાય છે? તો કે કોઈ પણ દેવી દુર્ગા માતાજીના મંદિરે પણ આ વિધિ થઈ શકે છે. મહાદેવના મંદિરે પણ આ સંપૂર્ણ વિધિ થઈ શકે છે. આ સંપૂર્ણ વિધિનો જે સમય હોય છે એ 5 કલાકની આસપાસ થઈ શકે છે. સાથે વિષુકુંભ યોગની વિધિમાં જે વ્યક્તિ પૂજામાં બેઠા છે એમની ઉપર અભિષેક કરવામાં આવે છે. 27 ઔષધિથી અભિમંત્રિત કરી અને એમની માથે અભિષેક કરવામાં આવે છે. ગૌમુખ પ્રસવ શાંતિ એને કહેવામાં આવે છે, જે શાસ્ત્રમાં લખવામાં આવ્યું છે. સાથે આવા જાતકોએ એક કાંસ્ય પાત્ર લઈ અથવા તાંબાનું અથવા સુવર્ણ પાત્ર લઈ એની અંદર ઘી ભરી, જો સુવર્ણ પાત્રની આપણી શક્તિ ના હોય તો કાંસ્ય પાત્રની અંદર પંચધાતુનું મિલન કરી, પંચધાતુ પધરાવી, ઘી પધરાવી એમના માતા પિતા અને પોતે એ પોતાનું મુખ જોઈ અને શંકર ભગવાનના મંદિરે અથવા કોઈ પણ બ્રાહ્મણને દાન કરવું જોઈએ. આવા જાતકોએ એ પણ જોવામાં આવ્યું છે કે વાહન ચલાવતી વખતે પણ ખૂબ સાવધાની રાખવી જોઈએ. સાથે બીજાની સંગતમાં ના આવવું જોઈએ, કેમ કે રાહુ એના પ્રાધાન્ય દેવ છે આ વિષુકુંભ યોગના, એટલે ખૂબ કાળજી લેવી જોઈએ. ભાગીદારી કરતી વખતે પણ એમને જન્મ પત્રિકા મેળાપક કરીને જ આગળ વધવું જોઈએ. મિત્રો આજે તમારી સમક્ષ વિષુકુંભ યોગની સંપૂર્ણ માહિતી તમારી સમક્ષ મેં રાખવાનો પ્રયાસ કર્યો છે. જેટલા પણ અશુભ યોગ થાય છે એની સંપૂર્ણ માહિતી રાખીશ. કઈ પૂજા વિધિ કરવી જોઈએ એ પણ તમારી સમક્ષ રાખી, અને ખાસ કરીને મિત્રો વિષુકુંભ યોગ આવે ત્યારે જ આ સંપૂર્ણ વિધિ કરાવવી જોઈએ. તમને મિત્રો આ વિડીયો જે પણ માધ્યમથી જોતા હો, ફેસબુકના માધ્યમથી વિડીયો જોઈ રહ્યા છો, અમારા પેજને જરૂર ને જરૂર ફોલો કરી લેજો, જેનાથી આવી સુંદર માહિતી આપને પ્રાપ્ત થઈ શકે. આપ યુટ્યુબના માધ્યમથી આ વિડીયો જોતા હો તો અમારા આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ફરીથી મળશું. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ, મહાદેવ.